વ્યાણી અટાણે જાણો 1.5 કલાક જો 1.5 કલાક પહેલા જો આ ઘેટું હે વ્યાણું આ ખુલ્લા પવનની અંદર જો આ શાક રોટલી બનાવે આ લોકોની આનું પાછું ટેસ્ટ અલગ જ હોય કારણ કે આ શાક આ બર્તનમાંથી રોટલો ને બધું ઢવરાવવું પડે ભાઈ. જય ઠાકર ધણી મંગાભાઈ જય ઠાકર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ જય મજા દ્વારકાધીશ એના બકરાના દૂધની અંદર તમામ પ્રકારના પ્રોટીન હોય કે તમને ખબર હશે કે ડોક્ટર નાના બાળકને ક્યારેક એવું હોય તો કે ભાઈ બકરાનું દૂધ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આજે આવી ગયો છું હું આપણે ભાઈ મંગાભાઈની ફરી એક મુલાકાત લેવા જે ડેમની અંદર ડેમની બાજુમાં જ જે નાનકડું એવું જંગલ જેવું છે ત્યાં છે એની જે વારે વારે બધું એ બદલાવી નાખ્યું છે આપ જોઈ શકો છો આ જે ડેમ છે આપણી પાછા આવી ગયા છીએ આપણે માલધારીના પેલો બીજો ભાગ બનાવ્યો ત્રીજી મુલાકાત પાછી લઈ છે આજુ વખતે આખા નેહડા બધું ચેન્જ કરીને બીજી જગ્યાએ વયા ગયા છે એ જો આપ જોઈ શકો છો આ ડેમ છે ડેમની બાજુમાં જે નાનકડું એવું જંગલ જેવું છે ને ત્યાં આવી ગયા છે અને હવે ધીરે ધીરે છે ને એ પોતાની વતન તરફ જાય છે તો આપણે જો આમ દૂર બધું આ કટીરની અંદર થઈને જાય છે આ બધું તમે ધારું એવું હેલું નથી આપ જોઈ શકો છો આ બધું કટીર આની અંદર ધીરે ધીરે અમે જઈ અને હવે ત્યાં જઈને આપણે જઈ ભાઈ એના ભાઈ. જય ઠાકર ધણી મંગાભાઈ જય ઠાકર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ જય મજા જો દ્વારકાધીશ ગાડું વ્યાણું ના ધવરાવીએ. ગાડું વ્યાણું એ ફેમિલી જો ધવરાવે છે જય એકને બે એમાં. હમણાં આમ આગળ 4 વાગ્યા હતા ત્યાંથી આવ્યા હાઈલાવો તો તરીકાના છોકરા નાના નાના આજ બપોર વસાડા પૂગ્યા કથામાંથી. હા તો મંગાભાઈ હવે આપણે શરૂઆત ત્યાંથી કરી કે હું જ્યારે પહેલી વખત આવ્યો તમારી પાસે ત્યારે પણ તમે અલગ ખેતરમાં હતા બીજી વખત આવ્યો ત્યારે પણ અલગ જગ્યાએ હતા અને આ ત્રીજી વખત આવ્યો તો આજે પણ આ ડેમની બાજુમાં જે જંગલ છે બરોબર આપ જોઈ શકો છો જંગલ જો આ જંગલ તો દરેક વખતે અલગ અલગ જગ્યાએ એક જગ્યાએ કેટલા 2 થી 3 દિવસ રહેતા 2 થી 3 દિવસ રહી કાઈ ફેરવા પડે ભાઈ અને પાણી પીવાનો જો જંગલ એરિયો છે એટલે પાણીની જગ્યાએ અમે આવ્યા પાણી આ તો બરોબર અહીંયા આપ જોઈ શકો છો ફેમિલી જો અહીંયા ડેમ છે પાણી પણ નજીક છે એટલે જેથી કરીને આ માલને હે ને પાણી પીવાની સમસ્યા બહુ પાણી પીવાની પાણીની સારું છે ભાઈ આવ્યા છે અને કાયમ ફેરવાના 2 થી 3 દી વળી ફરવાનું તો તમે જ્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ બરોબર આ તો બધો લબાસો ફેરવો તો આટલો બધો લબાસો કેવી રીતે કરો બધું અમારા ગધા જો ત્યાં જો ગધામાં તો નાખી ફેમિલી આપ જોઈ શકો છો આ ગધા ઉપર ઈ માલ લાનો બધું નાખી અને માલ ફેરવા બદલી નાખો બરોબર એટલે ગધામાં પડ્યા જાય પછી ત્યાં ઉતારો ને ઉતરી જાય તો બીજા નંબરમાં કે ભાઈ આપણે પેલી જગ્યાએથી બીજી જગ્યાએ જે આવ્યા એમાં 4 થી 5 કિલોમીટર નું અંતર હતું બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ આવ્યા ને આમાં ઓછામાં ઓછું 20 કિલોમીટર નું અંતર 20 કિલોમીટર થઈ ગયા તો આ બધાય તમે 20 કિલોમીટર થઈ ગયા ભાઈ ત્યાંથી તમે આવો રસ્તા ઉપર કે હાઈવે ઉપર આવો કે આ રસ્તે આઈલા અરે આ રસ્તે કોઈ ગાડીમાં કોઈ વળી રોડે હાલવું પડે બરોબર વળી કોઈ ખેતરમાં આડા અટાણા સાસ ઉપર ખાતર થઈ ગયા અમે જો ટૂંકમાં તમારે ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણે બીજાના ખેતરમાં જાય નહીં ધ્યાન રાખવું પડે ન કરાય ભાઈ અમારો સમય એવો હે ભાઈ શું કરું બાપા તો હવે ધીરે ધીરે હું કયો છો તમે આ સુમાહુ નજીક આવતું જાય છે એમ તમારા વતન તરફ જે સુમાહુ નજીક આવી જાય ને ધીરે ધીરે દેહમાં વયા જવાનું તો બીજું મંગાભાઈ તમને હું એ કહું કે તમે જ્યારે અહીંયા તમારા વતન થી અહીંયા આવો બરોબર કે જે કે સાહેબની ટૂંકમાં નવરાત્રી વહી જાય દશેરા પછી તમે ત્યાંથી નીકળી જતા બરોબર તે પછી અહીંયા આવો અને અહીંથી પાછા તમારા વતનમાં જાવ એ બેયની વચારે ઓછામાં ઓછો 6 મહિનાનો ટાઈમ રહેતો હોય 6 મહિનાનો તો ફેમિલી 6 મહિનાનો ટાઈમ રહે બરોબર 6 મહિના તમારો હવે જે આ પરિવાર છે અહીંયા તમારા વતનમાં તમારો પરિવાર કોઈ ખરી
હવે અમારો પરિવાર ઘઈટા ડોહલા એવા છે, કોઈ હા. જીનકા છોકરા ભણે છે, હા ઈ કોક 2-3 જણા છે, બાકી તો ભાઈ આ માલ છે, આને વાય જઈએ અમે તો. હા તો ઈ પરિવાર અત્યારે ન્યા છે, ઈ પરિવારનું ઈ લોકો તમે અહીંયા આવો ને ન્યા હોય તો ઈ શું કરે? ઈ ન્યા ઈની રીતે જાય, આપણે મહિને 15 દી જવું પડે ન્યા, હા. ઘુમરો ફરી આવીને વળી પાછા આવતા રહીને એવું કરવું પડે. અમે 6 મહિના જઈએ, 6 મહિનામાં 2 મહિના જ ઘરે રોકાઈ, હા પછી વળી આ માલ લઈને પાછા હાલતા પાછા હાલતા થઈ જાય. અમારો આ ધંધો છે તો શું હા ઈ તો કરવું કરવું જ પડે બરાબર. હા. પછી તમારી પાસે મોબાઈલ કે એવી કોઈ સુવિધા? ના એવું કઈ સુવિધા મોબાઈલ ન મળે, નથી ના કઈ તો વા તમારો જે પરિવાર છે એની પાસે મોબાઈલ કે કોઈ ના. સુવિધા? એની પાસે કોઈને આજુબાજુના ભાડો હોય ને હા. એને હારે વાત કરી લે. અમને એમાં ખબર નથી પડતી, અભણ માણસો છે તો શું ખબર પડે? તો ભણવા તો ગયા ન હોય હા. કારણ કે આની વાય ભણવાનો ટાઈમ રહે ભણવાનો નહીં. time નથી. અને ભણવા તમે બાળકોને મોકલો બરાબર, હા. તો આ એટલા બધાને રાખવા વાળું 2-4 જણાનું કામ નથી આ રાખવું. ના, આ સાચા બધાને ના. છોકરાને બધા આ ટેકો દે. ટેકો દે હા. અને આમ નામ નભી જાય, નામ સારી જાય. તો હવે બીજું તમને એ કહું કે તમે તમારો પરિવાર ન્યા છે, તમારું વતન ન્યા છે, તમારું ગામ અહીંયા છે, તમે અહીંયા આવતા રહ્યો, હા. તો હવે ઈ તમારા પરિવાર જે તમારા હગાવાલા હોય હા. બરોબર, ન્યા કાંઈ પ્રસંગ હોય કે કાંઈ એવું થયું હોય તો એ તમને જાણ કેવી રીતે થાય? એ જાણ સમાચાર એવા થઈ જાય એટલે આજુબાજુનો કોઈ અમારો માણસો હોય ને, એ માણસો આપણે કહી જાય, કંકોત્રી મોકલે 15 દી પહેલા. અમે હા. ત્યાંથી હાલી તેથી શરૂઆત એવી થાય હા. કે ભાઈ મારો દીકરો દીકરી પરિણામાં છે, ફલાણા મહિનામાં છે, હા. પછી એની તારીખે આપણે હિસાબ કરી તમે 15 દી જાતા હોય, બરાબર. એમાં આપણે સમાચાર થાય છે. અમારો જે સ્થાનિક ઘર છે ને, હા. ન્યાયની કંકોત્રી કેવી આપે તો આ 10-15 જણા એક માણસ દઈ શકે. બરાબર. કઈ જવું તો ઈ લોકો ત્યાંથી કંકોત્રી દેવા આવે? ઈ ત્યાં ઘરે દેવા આવે, આઈ નો આવે. અહીંયા નો આઈ આવે. તો જડે હા. નહીં. તો પછી ઘરના લોકો તમને કેવી રીતનો કોન્ટેક્ટ કરે કે અમે ભાઈ 10-15 દી 10-15 દી તમે ત્યાં ચક્કર મારો? હા, ચક્કર મારી. હા બરાબર. હા. તો હવે પછી બીજું હા. તમારું ત્યાં વતનમાં કઈક વ્યવહારિક કામ આવી ગયું કે હા. કોઈ કઈ એવા ડોહલા હે મોટી ઉંમરના હોય ને કદાચ એવી રીતનું કઈ નો બનવાનો બનાવ બન્યો, હા. તો ઈ તમને તાત્કાલિક ઈ વસ્તુ તો ખબર નથી, તમે ત્યાંથી ના, ઈ નીકળ્યા ખબર ત્યારે, નથી. તો ઈ તમને કેવી રીતના ખબર પડે? ઈ અચાનક અમારા માલધારી લાકડીઓ તાર અહીં અમે આવ્યા, હા. અમે ભાઈઓદર માં ગયા, બીજો ભાઈ ભાઈઓદર માં આવ્યો, હા. એવો મોકો થાય ને, હા. લાકડીઓ તાર અમને આજે નહીં આદિ અનાદિ થી માલધારી ને ખબર પડી જાય. બરોબર. જે ટૂંકમાં એક બે દી મોડું થાય પણ હા. ખબર પડી જાય. ખબર પડી જાય, એક બે દી મોડું થાય હા. તો ખબર પડી જાય. અમારો લાકડીઓ તાર પેલાથી આમ હતું હા. કે ભાઈ આવી રીતે ખરાય. પછી અમે પેલા ફોજ, તમે મને પૂછ્યા તો તમને ફોજ પૂછ્યું કેમ છે દાયરો, ઘરે ગયા તા કે નતા ગયા, એટલે વાત બરાબર. નીકળી ને વાતમાં વાત શરૂઆત થાય શરૂઆત થાય. અને ખબર પડી જાય એટલે આપણે સીધા ભાગી જાય. બરાબર. પછી બીજું હા. કે આ તમારા જે ઘેટા બકરાનું દૂધ છે એ હા. તમે ડેરીએ કેવી રીતે દેવા જાવ? અમે ડેરી દેવા જઈએ ફેટ ઉપર લઈએ. એમ નહીં, હા. સાધન કે એટલા કેન તો તમે કયો એને ગોળે જ્યાં રોડ નો કાંઠો છે હા. એમાં કેન હોય ઓલા લબડ ના બાટલા આવી હા. ગયા, એમાં ભરીને કોઈ રિક્ષામાં બેહીને હા. ડેરી દેવા જાય. પછી રિક્ષા નજીક. અને કદાચ કોઈ દી એવું બન્યું સાધન ન જડ્યું, હા એવું બને, નો જડે તેની દૂધનું શું કરવાનું? તેની સાય કરી નાખી, બીજું સહાય શું? કરના અથવા આ ઘેટા ને બકરા ઈ દૂધ પીએ હા દૂધ પીએ, બરોબર, એને સાય પાઈ પીએ. દેવાનું. એને પાઈ આ દેવાનું. તેદીનું તમારું પૂરું ગયું ને, પૂરું તેદીનું તેદીનું ગયું, સાધન ન કન્ટિન્યુ જડ્યું હોય તો. અમારું કે આજ ડેરીમાં જાહે એવું હા. છે જ નહીં. કારણ કે શિયાળો હોય તો હજી હાલો માવો બનાવ હા. નાખો, ઉનાળામાં માવો બનવાનો નથી. બનવાનું નથી, બરોબર. બને તો કોઈ લે નહીં. કોઈ લે કોઈ નહીં. લે. અને ઉનાળામાં દૂધનું તમે આ જગ્યા જોવો છો, આવી ગરમી છે, હા. તાપમાનમાં વધીને 2 કલાક 2 કલાક દૂધનું જ્યાં આવ્યું છે. 2 ચૂલા બરે કલાકમાં છે, જ્યાં ચૂલા ને ચૂલામાં લઈને ચૂલા બરે છે, હા. તો એમાં એવી રીતે અગ્નિ છૂટે ભાઈ, એકદમ હા. દીનું નથી આ રહેતું. દૂધ કેમ રહે જ નહીં 2 કલાક. હા, 2 ખુલ્લા કલાક. મર્યો હોય ને 2 કલાક જ બરોબર. 2 કલાક. પછી બીજા નંબરમાં કે આ તમારું ઘેટું કે બકરું છે હા. એ વિયાણું, હા. એનું જે નાનું હું એને તમે ગીદેડું કયો હા, બચ્ચો, ઘેટાડું કઈ. ઘેટેડું કઈ બરોબર. હા. તો એ ઘેટેડું પાછું જે વિયાણું હોય, હા. અને એની કેવડી ઉંમર થાય તે પછી પાછું વ્યાય આ 1.5 વર્ષ થઈ જાય ને, હા. 1.5 વર્ષ થઈ જાય એટલે વ્યાઈ જાય. 1.5 વર્ષમાં પછી વ્યાઈ જાય. 18 મહિનામાં વ્યાઈ જાય. હા. તો મતલબ ધીરે ધીરે આની વસ્તી વધતી જાય. હા, ઈ વધારો હા, થતો તો જાય. વસ્તી જે વધતી જાય હા. એ તમે આમાં રાખો કે પછી ધીરે ધીરે વેચો? એમાં આના ઘેટા બોકડા આવે, ઈ હા. સરકારી પાંજરા પોર છે, ઈ હા. સરકારી સંભાળે છે. ઈને બોકડા ઘેટા જે હા. નર છે હા. ઈ લઈ આવી, હા. અને સ્ત્રી છે હા, ઈ એ એમાં રાખી. એ સ્ત્રી છે એ તમે રાખી, કારણ કે ઈ તમારું આ ભરણ પોષણમાં હા, હાલે. વધારવામાં કાયમ આવે. પછી અમારા લોકો છે, કોઈને 10-15 વ્યાલ બકરા ગાભીડા જે કઈ જોતા હોય તો હા. આમાંથી વેપાર કરીને એને દઈ, ઈ 5 રૂપિયાનો હા, આવક. બરાબર. બાકી હા. કાંઈ બીજું નહીં. બીજું કાંઈ નહીં. બીજું કાંઈ નહીં. હા. દૂધ ખાવાનું, ગમરા મારવાનું. અટાણે તો જો પાંજરાપોળમાં સુવિધા એવી થઈ ગઈ છે હમ. કે સરકારે ટેકો આપે છે. હા. પછી હવે બીજા નંબરમાં કે તમારે કોઈ તહેવારનું કોઈ મહત્વ, કઈ દાખલા તરીકે જન્માષ્ટમી છે, દિવાળી છે, નહીં, કોઈ નવરાત્રી છે, કોઈ આ મહત્વ. નાના છોકરાઓને નહીં, કઈ કાંઈ એવું મહત્વ, કાંઈ નમરે. આ દિવાળી હોય કે કાંઈ નોરતા ઉજવણી. હોય,
તો ફેમિલી તમે જોઈ શકો છો દિવાળી હોય કે નોરતા હોય કે જન્માષ્ટમી હોય કોઈ બી કાંઈ તહેવાર નહીં, હોય કઈ છે. તો આ લોકોને તહેવારનું કોઈ છે જ નહીં કારણ કે એને કામમાં રહેવું જ પડે આમાં હવે આ લોકો કે આ બકરા મૂકીને કે ક્યાંય મેળામાં કે કઈ હરવા ફરવા જઈ નહીં, શકવાના નહીં, નથી અમે મેરો ભાઈ ઉભી અને તે દિવાળી ને ઉતાણી ને આડોદી સોમવારે ને રવિવારે હા, આમાં જ તમારે જિંદગી કાઢવાની આમાં જ જિંદગી આમાં તમારા નાના નાના છોકરાઓને કઈ નવા કપડા પહેરવાનું ને એવું કાંઈ નહીં ના કાંઈ ના, ના, કરે ગુજરી બાયું જાય જાય લુગડા જાવે હા, જે ભગવાન. ગાભા બજારમાં જઈ ગાભા લઈ આવવાના, બજારમાં ગાભા બજારમાં પહેરાવાના તો હું કરું પેલા બરાબર. પાછા અમારા આવા લુગડા ખર્ચા બંધ થઈ ગયા હા હા આવા છે એટલે એના હા. આવું કરવાનું અને પછી તમારા આડેથી અહીંયા હો કોઈ હા. નવી વાનગી બનાવવાનું પેડા ભજીયા તેવું કઈ બનાવી એ અમારો દૂધ માંથી પેડા બને ઈ તમારે એક સુખ છે એક શોખ બાકી હા. જે ભજીયા તો જાય બાયું કોઈ દરાવા જાય ને હા. તો સીજ લઈ આવે હા. એ અમારા છોકરાને નવાય છે ઉલાથી બરાબર પેડા એટલે હા. કાયમી ખાતા આપણે હોય ઈ તો આ તમારે ફ્રીમાં છે એ તો ફ્રીમાં થાય હા ઈ ચોખ્ખું હા, એક ઈ તમારે ચોખ્ખું. ખાવા પીવાનું ચોખ્ખું મળે ખાવા દૂધ ને ઈ. દૂધ એક બરોબર હા. એટલે આ બકરાનું દૂધ ને તો આપણે ફેમિલી જોવો જ તમને ખબર જ છે ઘણી વખત ડોક્ટર કે ભાઈ બકરાનું નાના બાળકો બકરાનું દૂધ પાવાનું કારણ કે બકરા હે ને ભાઈ આ હા. બધી વનસ્પતિ ને બધું ઘાસ ખોર ને બધું ખાતું હોય તકલીફ હા, એના પગમાં અંદર એના બકરાના દૂધની અંદર તમામ પ્રકારના પ્રોટીન હોય કે તમને ખબર હશે કે ડોક્ટર નાના બાળકને ક્યારેક એવું હોય તો કે ભાઈ બકરાનું દૂધ બકરીનું દૂધ પાવાનું પાવાનું હા બરોબર તો એ બકરીનું દૂધ જે છે એ એકદમ હેલ્ધી છે બાળકો હા, માટે એકદમ. તો તમારા છોકરા બધા બકરાના દૂધ પીએ જ છે હા અને એટલે તો ભાઈ આટલું બધું કામ કરી આ છોકરો જે હા, થાય. આ ઉંમરનો છોકરો છે કેટલા વર્ષ છે ભાઈ તારા 13 વર્ષનો છોકરો છે ફેમિલી તો આટલા બધા ઘેટા બકરાને આખો દિવસ ચાલતું આખો દી આખો દિવસ તડકો આ હોય છોકરી ઠંડી હોય આ વરસાદ હોય એને આ કઈ પણ કોઈ કઈ થાક લાગતો નહીં હોય તો લાગે થાક જોવા કોઈ પણ આપણા છોકરા એ આપણા ક્યાંય જઈ શકે નહીં તો તો ફેમિલી જોવા આ લોકોના આ બધા છે ને ભાઈ આ રીતના શાક ને રોટલા બનાવે છે આ ખુલ્લો પોટ છે બધોય અને આ ખુલ્લો પવન આમથી એકદમ ખુલ્લો પવન જોર જોશથી આપ જોઈ શકો છો પવન બહુ છે અત્યારે તો આ પવનની અંદર આ શાક રોટલા બને છે આપણે ઘરે પંખો ચાલુ હોય ને તો એ પંખો બંધ કરવો પડે છે ગેસ ઉપર તો આ ખુલ્લા પવનની અંદર જો આ શાક રોટલા બનાવે છે આ લોકોની આનું પાછું ટેસ્ટ અલગ જ હોય કારણ કે આ શાક આ બર્તનમાંથી રોટલો ને બધું બને બાકી જો આ રીતના એના દંગલના બધું આ બધું છે જ આ ગોદડાના આ રીતે ખુલ્લા પડ્યા હોય આ રીતે રાખી દેવાના અને પછી આ જ રીતે નીચે જમીનમાં હુઈ જવાનું આ એકાદો કૂતરો રાખવો પડે કારણ કે ભાઈ અહીંયા રાઈતે બીજું કોઈ જનાવર આ તે આવે તો આ કૂતરો ભાઈ કાયમ આવતો હોય છે ને મંગાભાઈ કામ આવે ઘણું કામ હોય જનાવરને થેટું તગડી મૂકે હા. યારીઓ હોય દીપડો હોય હા એમ હોય ને હા કોઈ નાર હોય હા. જરાક હોય એને સેટા તગડી મૂકે ને હા કાયમ આવે હા હા ભાઈ આનું બધાનું જીવન ચરિત્ર કેવું છે શું શું તકલીફ આવે બરોબર અને મને આ રસ્તામાં આવતા તમે બધે જોયું આગળ કે બરોબર આવું પડ્યું ને બધું બહુ અઘરું છે આ આપણે તો હાવ હેલું છે આ લોકોની ભાઈ મણ શું છે કે તમે મારા થ્રુ બધું જાણ્યું પહેલા ભાગમાં બીજા ભાગમાં ને ત્રીજો ભાગમાં કે ભાઈ આ નાના નાના છોકરાઓને ભણવા જવાનું કોઈ છે નહીં કોઈ તહેવારનું કોઈ એનું મહત્વ છે નહીં એને બસ એનું પકડવું અને એ કોઈ પડવાની નથી મારા ભવિષ્યની અંદર આ બાળકને આજ મારા બાળકને શું ધ્યાન આપજો આ લોકો આપી નથી શકતા આપણે એક ભગવાનની આપણી કૃપા કહેવાય કે ભાઈ આપણા બાળક આપણી જે સુખ જોઈએ છે એ બધું એને મળે છે અને બીજા ભગવાન મંગાભાઈને મને જોઈએ આપણે જે જોયું એ બધું તમારો ખૂબ ખૂબ આભાર અને મારો વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય મુરલીધર જય ઠાકર ધણી